દિલ્હીમાં ભાજપની ભવ્ય જીત થતા આણંદના પેટલાદમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી। વિધાનસભાના કાર્યકરો અને ધારાસભ્યોએ આ જીતને વધાવી લીધી। તાલુકા નગરપાલિકાના પદાધિકારીઓ સહિત કાર્યકરોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। એકબીજાને મોં મીઠું કરાવીને આ જીતને વધાવી હતી। દિલ્હીમાં જ ભાજપની ભવ્ય જીત થઈ છે અને આ ભવ્ય જીત થતા જ આણંદના પેટલાદમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। દિલ્હી વિધાનસભામાં ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આણંદ જિલ્લાના પેટલાદ વિધાનસભામાં તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા રહ્યો છે। ત્યારે અહીંના ધારાસભ્ય જે કમલેશભાઈ પટેલ છે તેઓની સાથે સીધી વાત કરીશું, જાણવાનો પ્રયત્ન કરીશું કે શું કહી રહ્યા છે। જી સાહેબ, ઉત્સાહ કેવો છે દિલ્હીમાં ભાજપ સરકાર આવી? આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આદરણીય ભારત વર્ષના ચાણક્ય અમિત શાહ સાહેબના નેતૃત્વ નીચે દિલ્હીમાં જ્યારે 27 વર્ષ પછી કમર ખીલ્યું છે તો એનો અનેરો આનંદ છે। કારણ કે દિલ્હી એ પાટનગર છે, આર્થિક પાટનગર। મુંબઈમાં તો ભાજપનો ભગવો લહેરાયો, પણ દિલ્હીની સાણી પ્રજાએ જૂઠ, લુચ્ચાઈ અને ભ્રષ્ટાચારનું શાસનને સમાપ્ત કર્યું છે। એની પુણેને પણ અભિનંદન। નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ નીચે ભવ્ય અને દિવ્ય જીત એ ભારત વર્ષના સનાતન સંસ્કૃતિના જાગરણ માટેની જીત છે। દિલ્હીને હવે એક નવા જ નેતૃત્વ નીચે દિલ્હી જે અનેક સમસ્યાઓથી સમસ્યાઓને સામનો કરી રહ્યો છે, એ સમસ્યાથી એ પ્રજાને હલ કરશે ને પ્રજાએ જ પોતાના નેતૃત્વને પ્રાધાન્ય આપ્યું। પ્રજા પોતે સ્વયં કે ભાઈ જે કુશાસન હતું એ કુશાસનને ભગાવી અને ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારને આશીર્વાદ આપ્યા છે। એ બદલ દિલ્હીની પ્રજાનો પણ ગુજરાતના પેટલાદ વિધાનસભા વતી આભાર ને ધન્યવાદ। સાહેબે કહ્યું તેમ દિલ્હીમાં 27 વર્ષ બાદ ભાજપની જીત થઈ છે। ત્યારે આવનારા સમયમાં હજુ પણ નગરપાલિકાની અને તાલુકા પંચાયતની પણ કેટલીક ચૂંટણીઓ આવી રહી છે, તેમાં પણ શું ભાજપને સફળતા મળશે કે કેમ તે પણ જોવું રહ્યું। પાટનગર નેટવર્ક ન્યૂઝ સાથે અમિત પારેખ, પેટલાદ, આણંદ।